કેશોદના ઉમિયાનગર ખાતે ગણેશ ગ્રુપ મહિલા મંડળ દ્વારા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના મામેરા પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ધાર્મિક માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી। મામેરા પ્રસંગે નિમિત્ત ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીનું ઉમિયાનગર ખાતે મામાના ઘરે વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉમિયાનગરથી હવેલી સુધી મામેરા પ્રસંગની શોભાયાત્રા ભક્તિભાવ સાથે યોજાઈ હતી। હિન્દુ યુવા સંગઠન અને હિન્દુ યુવા વાહિનીના આયોજન હેઠળ યોજાયેલા ધાર્મિક કાર્યક્રમોમાં કેશોદના અગ્રણી આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા। કેશોદ બળદ આશ્રમ દ્વારા આયોજિત બેનના સથવારે નીકળેલી શોભાયાત્રાએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। ભક્તોએ જય જગન્નાથ, ગગનભેદી જય ઘોષ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ભગવાન આજે રાત્રે ઉમિયાનગર ખાતે જ વિરામ કરશે, જ્યારે આવતીકાલે સવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની ભવ્ય શોભાયાત્રા કેશોદના મુખ્ય રાજમાર્ગ પર નીકળશે અને રણછોડજી મંદિર ખાતે પૂર્ણ થશે। મામેરા પ્રસંગે કેશોદમાં ભક્તિ, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે આવતીકાલે યોજનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જય શ્રી રામ। હું છું વિશાલ સોલંકી, હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ કેશોદ। અષાઢી બીજ નિમિત્તે હિન્દુ યુવા સંગઠન અને હિન્દુ યુવા વાહિની દ્વારા ભગવાન જગન્નાથને ભવ્યથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરેલું છે। તેમની પૂર્વ સંધ્યાએ આજે ભગવાન મામાના ઘરે જવાના છે, ત્યારે ઉમિયાનગર ગણેશ ગ્રુપના મહિલા મંડળ દ્વારા આજે ભગવાનનું મામેરું કરવામાં આવેલું છે અને આ મામેરામાં વધારેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે। તો અમે ઉમિયાનગરની બહેનોનો પણ ખૂબ આભાર માનીએ છીએ। આજે રાત્રે રોકાણ ભગવાન મામાના ઘર રોકાણ કરશે અને આવતીકાલ સવારે 9 વાગે ભગવાન નગર ચર્ચાએ નીકળવાના છે। તો સૌ ભાઈઓ તથા બહેનોએ આ નગર યાત્રાનો પણ લાભ લેવો। જય શ્રી રામ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।